સી.આર. પાટીલનો બુથ સંમેલન ટોણો. વાદ વિવાદમાંથી બહાર આવો, એમની માનસિકતા ઠીક નહીં હોય. જેથી કંઈ બોલી ગયા હશે, તમે તમારી માનસિકતા ઠીક રાખો. વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી પોલો ક્લબ ખાતે આજે વડોદરા લોકસભાનું ભાજપનું બુથ પ્રમુખ સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના બુથ પ્રમુખો અને કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના 250 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. સી.આર. પાટીલે વડોદરા લોકસભા બેઠક જીતાડવા બુથ પ્રમુખોને આહ્વાન કર્યું હતું અને તેઓને કેવી રીતે આ ટાર્ગેટ પૂરો કરવો તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. સી.આર. પાટીલે બુથ પ્રમુખોને સંબોધતા કહ્યું હતું કે વાદ વિવાદમાંથી બહાર આવી જાઓ, એમની માનસિકતા ઠીક નહીં હોય. જેથી કંઈ બોલી ગયા હશે, પણ એની ચિંતા ન કરો, તમે તમારી માનસિકતા ઠીક રાખો. ઉલ્લેખનીય છે કે વડોદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાએ સોમવારે ભાજપ સંગઠન સામે બળાપો ઠાલવ્યો હતો અને સિનિયર નેતાઓની અવગણના કરવામાં આવતી હોવાનું નિવેદન આપ્યું હતું. બુથ પ્રમુખ સંમેલનનો સમય 7 વાગ્યાનો હતો, પરંતુ સી.આર. પાટીલ 8:30 વાગે સંમેલનમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના બુથ પ્રમુખો હાજર રહ્યા હતા. આ ઉપરાંત વડોદરા લોકસભા બેઠકના પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા, સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટ સહિત ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.